અત્યાર સુધી એક્ટિવ પેસિવ આપણું જેટલું ચાલુ હતું એ લોજિક બધું પૂરું થઈ ગયું હતું. રેડી? હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ કે ભાઈ એ પરીક્ષામાં આપણે કેવી રીતના પૂછાવાનું છે અને આપણે એને એનો જવાબ કેવી રીતના આપવાનો છે. પડે ને ખબર કે પરીક્ષામાં એ આપને કેવી રીતના પૂછાય અને આપણે એનો જવાબ કેમ આપીશું, બસ આ આપણે આજે શીખવાનું છે. જો આ છે એ પ્યોર પેપર પદ્ધતિ વાળો ભાગ મેં રાખ્યો છે અને આ છે એક આપણે લોજિક ભણ્યાની એક્સરસાઇઝ આપણે અહીંયા સોલ્વ કરવાની છે. લેક્ચરના અંતમાં 4 માર્ક્સ તમારે કેવી રીતના મેળવવાના છે આ તમે શીખી જશો. આ ઇંગ્લિશ ભાષામાં જો તકલીફ કેવી પડે છે કે આપને આવડી તો જાય છે. ચલો ભાઈ એક્ટિવ પેસિવ નું સાહેબે લોજિક આજ સુધી પૂરું કર્યું હતું કે એ લોજિક તો મને આવડી ગયું, પણ એ પેપરમાં કેવી રીતના પૂછાશે, કેવી રીતના એને સોલ્વ કરવાનું છે આ મને નથી આવડતું. આવું થાય, આવો પ્રોબ્લેમ બહુ આવે છે. એક્ટિવ પેસિવનું વાક્ય આપીને તો તમારામાંથી કેટલા એવા છે, બધા એવા છે કે પેસિવમાં ચેન્જીસ કરી દઈએ, ફેરવી નાખે. બરોબર? પણ તકલીફ ક્યાં આવે છે? તો મેઇન તકલીફ અહીંયા આવે છે કે આપણે હરખું ઓળખતા આઈડેન્ટિફાઈ કરતા આવડતું નથી. તમારું લેવલ 10નું છે તો તમને પૂછાશે તો સહેલું જ, તમે આસાનીથી ઓળખી જાઓ, આસાનીથી ખબર પડી જાય ને, આવું જ પૂછાશે. એક્સ્ટ્રા વધારે કાંઈ બીજું નથી પૂછાવા. પણ હવે આજનો લેક્ચર ખાસ જ્યાં સુધી પૂરો કરું ને ત્યાં સુધી ખાસ સાંભળજો, ખાસ ફોકસ કરજો, ખાસ ધ્યાન દેજો. એટલે તમને એક્ઝેક્ટ તમારા 4 માર્કનો આખો કોન્સેપ્ટ ખબર પડી જાય. 80 માર્કના પેપરમાંથી આ 4 માર્કનો કોન્સેપ્ટ હું આજ તમને કહી દઈશ કે આ આવી રીતના આવે અને આને આવી રીતના પૂરું કરવાનું હોય. બરાબર? તો આપણે અહીંયા જોઈએ કે હવે તમે તમારી બુકની અંદર આ લખવાનું ચાલુ થાય ને એટલે અહીંયા ઉપર તમારે એવું લખવાનું કે એક્ઝામ પેટર્ન, પછી આ એક્સરસાઇઝ લખવાની. એક્ઝામ પેટર્ન મેં શું કામે લખાયું એનું એક જ કારણ કે એક્ઝામ પેટર્ન લખાયું એટલે તમને જ્યારે જો હું તમને આઈએમપી કાંઈ નથી આપવાનો, આઈએમપી આપણી ગ્રામરની બુક જ છે, આ પહેલેથી કહી દઉં છું. ગ્રામરની બુક આવડતી હશે એટલે કાંઈ નહીં આવડે એવું નહીં બને, એ આપણી ચેલેન્જ. પણ ગ્રામર નહીં આવડતું હોય તો કાંઈ નહીં આવડે એ નક્કી. માટે તમે જ્યાં કોઈ પણ ટોપિક છે, ટોપિક પૂરો થાય, લોજિક ટોપિકનું પૂરું થાય એટલે એની નીચે એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ આપેલી છે. એટલે તમે જ્યારે એને વાંચશો પછી એટલે તમને નીચે એક્ઝામ પેટર્ન પણ દેખાય, એટલે તમને એક્ઝેક્ટ અંદાજ આવે, ખબર પડે કે મને પેપરમાં કેવી રીતના પૂછાવાનું છે અને મારે એનો જવાબ કેવી રીતના આપવાનો છે. આના માટે થઈ અને એ આપણે આજ આટલું જ હું પૂરું કરું, એ છેલ્લે એનો ફોટો તમને આપવામાં આવશે. એ પૂરું કરેલી જે કાંઈ વસ્તુ હશે એટલી તમારે એક્ટિવ પેસિવના ટોપિકમાં અહીંયા ઉતાર લેવાની છે. આ બાજુ પહેલું, આ બાજુ બીજો ભાગ. પછી એના સિવાયનું એક્ટિવ પેસિવના ટોપિકમાં ગ્રામરની બુકમાં કાંઈ પણ ઉતારવાનું રહેતું નથી. બરાબર? જો શરૂઆત કરું તો ઘણા બધા દિવસ પછી ભેગા થયા, તમને રિવિઝન કરી દઉં એક વાક્ય રચનાથી કે આપણી વાક્ય રચના શું હતી. સબ્જેક્ટ વત્તા ટુ બીનું રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ, આવી વાક્ય રચના હતી. બરાબર? તો આ વાક્ય રચના ને આપણે એક શેમાં ફેરવવાની હતી? આ એક્ટિવ વોઇસની હતી અને પેસિવમાં ફેરવવાની હતી. તો ઓબ્જેક્ટ આગળ આવે છે વત્તા ટુ બીનું રૂપ આપણે કોષ્ટક ડ્રો કરાયું હતું આમ આગળ એરો કરીને, તો એ જે મુજબ ચેન્જીસ આવતો હશે એનો ચેન્જ એ મુજબ આવે છે.
તો વર્બનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એટલે ભૂતકૃદંતનું રૂપ. પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતનું રૂપ. સબ્જેક્ટ પાછળ જાય તો આગળ હતો બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ. આ વાક્ય રચનામાં વાક્ય છે એને આમાં ફેરવવાનું છે. હવે આપને પરીક્ષામાં પૂછાય કેવી રીતના છે, પેલો સવાલ આ છે, પેલો જવાબ આ છે. આપને પરીક્ષામાં પૂછાય કેવી રીતના, તો કે એક આવા પેરેગ્રાફ સ્વરૂપે પૂછાશે. શું છે? એક પેરેગ્રાફ સ્વરૂપે પૂછાશે અને એનો જવાબ આપણે પેરેગ્રાફમાં જ લખવાનો છે. આપને પૂછાશે પેરેગ્રાફ સ્વરૂપે, પણ એનો જવાબ બી આપણે પેરેગ્રાફમાં જ લખવાનો છે. ઓકે, તો હવે તકલીફ પડે સાહેબ, તમે અત્યાર સુધી લોજિક ભણાવતા હતા, એમાં એક વાક્યનું સોલ્વ કરતા હતા, એ તો અમને આવડી ગઈ. પણ આ પેરેગ્રાફ હોય અને પેરેગ્રાફનું આખું ટ્રાન્સફર કેમ કરું એ મને નથી આવડતું. તો હું એક તમને સિમ્પલ વાત કહી દઉં. જો સાંભળો એ મારી સિમ્પલ વાત, કે કેરેક્ટર વત્તા કેરેક્ટર બરાબર શું થાય? વર્ડ થાય. માનો કે તમારું નામ પરેશ છે, તો પરેશમાં કેટલા કેરેક્ટર આવ્યા? PARES, 6 કેરેક્ટર આવ્યા. 6 કેરેક્ટર ભેગા થયા તો એક નામ બન્યું. શું બન્યું? પરેશ. તો એ શબ્દ થયો ને પરેશ. હવે શબ્દ વત્તા શબ્દ બને તો ટાઇટલ બને, વાક્ય બને. શું બને? પરેશ ઇઝ અ ટીચર, તો પરેશ એક ઇઝ અ ટીચર. તો આ શબ્દો ભેગા થાય તો એક વાક્ય બને. હવે વાક્ય ભેગા થાય તો પેરેગ્રાફ બને. બને ને? જો વાક્ય ભેગા કરીએ તો શું બને? એક પેરેગ્રાફ બને. પણ હવે તમે મને અહીંયા સાંભળો કે આ પેરેગ્રાફ છે, અહીંયાથી ચાલુ થાય ને અહીંયા પૂરો થાય છે. આ પેરેગ્રાફ છે, બરાબર? તો હવે આપણે એવું કંઈક કરીએ તો કે પેરેગ્રાફ છે એમાંથી એ વાક્યને જુદું પાડી દઈએ. પેરેગ્રાફ છે એમાંથી શું કરીએ? વાક્યને જુદું પાડી દઈએ. તો આપણે આગળ તો ઓલરેડી વાક્ય આવી ગયા, તો આપણે એક વાક્યનું ટ્રાન્સલેટ કરશું, એક વાક્યને જુદું પાડશું. તો અલ્ટિમેટલી આપણે ખબર પડી ગઈ ને કે ભાઈ મારે તો વાક્ય જુદું પાડતા તો આવડે છે, પણ પેરેગ્રાફ નથી આવડતો. પણ પેરેગ્રાફ બન્યો ક્યાંથી હોય? તો કે એક વાક્યથી. તો જો આ વાક્ય અહીંથી ચાલુ થાય તો અહીંયા પૂરું થઈ જાય છે. હવે આ અહીંથી ચાલુ થાય તો અહીંયા પૂરું થઈ જાય છે. અહીંથી ચાલુ થાય તો અહીંયા. તો હવે તમારા આગળ ટોટલ શું થયું? 3 વાક્યો આવી ગયા ને તમારી પાસે. તો 3 વાક્ય ભેગા થઈ અને પેરેગ્રાફ બન્યો છે. રેડી? તો હવે તો આપણે ખબર પડી ગઈ ને કે ભાઈ વાક્ય સોલ્વ કરતા તો મને આવડે છે. રેડી? તો આ વાક્યને આપણે જોઈએ કે આ એક વાક્ય છે અહીંયા સુધી. બસ હું આ પેલા આટલું જ ધ્યાન આપીશ. આખો પેરેગ્રાફ વાંચીને એક સાથે સોલ્વ ક્યારેય નહીં કરવાનો. પેરેગ્રાફમાંથી વાક્ય છે એને શું કરવાનું? અલગ પાડી દેવાના. રેડી? તો હવે જોઈએ કે સૌથી પહેલા આપણે શું કરવું પડશે? આ બધા ભાગ ઓળખવા પડશે. ઓળખવા પડશે ને? રેડી? તો આ ભાગ ઓળખવા પડે છે. તો સૌથી સિમ્પલમાં સિમ્પલ ભાગ ઓળખવા માટે કયો હતો? તો કે ટુ બી નું રૂપ. તો કે ટુ બી નું રૂપ સૌથી પહેલા ઓળખાય કેમ કે લિમિટેડ સંખ્યામાં છે. 12 કોષ્ટકના ખાના છે તો 12 ખાનામાં જ છે. રેડી? તો હવે જો કે અહીંયા જો મને ટુ બી નું રૂપ મળે છે તો ટુ બી ના રૂપની આગળ શું હોય? સબ્જેક્ટ. તો ધ પ્યુન છે એ સબ્જેક્ટ છે. રેડી? ટુ બી ના રૂપ પછી શું હોય? વર્બ હોય. તો વર્બ છે એ ટુ બી ના રૂપ પછી હોય. તો જો આ રિંગિંગ છે એ વર્બ ગણાય ને? જો આઈએનજી લાગેલું જ છે. તો વર્બ પછી ઓબ્જેક્ટ હોય તો ધ તો આગળ લાગે ને કોઈ પણ શબ્દને? એ એન ધ આર્ટિકલ, એટલે ધ બેલ ભેગો શબ્દ છે એ ઓબ્જેક્ટ ગણાય. તો જો હવે આપણે આ એક વાક્યમાં કમ્પ્લીટ ઓળખી ગયા તો એક વાક્યનો ચેન્જ કરવાનું જોઈએ કે ધ બેલ ઓબ્જેક્ટ છે તો એને આગળ લઉં છું કે ધ બેલ. ચલો હવે
ટુ બી નું રૂપનો વારો છે. ટુ બી નું રૂપ કયું છે? ઇઝ છે ને. તો ઇઝ ના ખાનામાં આપણે ઇઝ વાળું જે ખાનું હતું કોષ્ટકમાં એમાં કેટલા ટુ બી ના રૂપ હતા તમારે એમ આંગળીથી ઇશારો કરીને મને કહેવાનું છે. હું જે પ્રશ્ન પૂછું એ કેટલા ટુ બી ના રૂપ હતા? 3 હતા ને. જો હું 3 લખી નાખું છું કે એમ ઇઝ આર. રેડી. હવે આના પહેલાનો નિયમ શું હતો કે એક્ટિવ પેસિવ વોઇસમાં એકવચન અને બહુવચન ઓબ્જેક્ટ મુજબ અનુસરવામાં આવે છે. રેડી. તો ઓબ્જેક્ટ છે એ શું છે? ધ બેલ છે. તો બેલ એટલે એકવચન. તો આ એમ અને આર નીકળી જાય, ઇઝ રાખવાનું. હવે ઇઝ વાળું ખાનું તો હતું જ ને. ઇઝ વાળું ખાનું તો હતું જ. તો ઇઝ બીઇંગ થાય ને. આમ એક એરો આગળ નથી જાતો. આપણે કોષ્ટકમાં શું કરાયું હતું? ઇઝ વાળું ખાનું હોય તો આમ એક એરો આગળ જાય એટલે બીઇંગ હતું પ્લસ. તો ઇઝ બીઇંગ થઈ જાય ને. તો અહીંયા થઈ જશે ઇઝ બીઇંગ. ચલો ટુ બી ના રૂપનું કામ ફિનિશ. ઓકે. હવે વર્બ નું કામ આવ્યું. તો વર્બ છે RING રિંગ. ING તો પ્રત્યય લાગ્યો છે. રિંગ નું ભૂતકૃદન શું થાય? RUNG રંગ. બરોબર. તો અહીંયા એ લખ નાખશું RUNG. પછી સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય. તો આ બાય શબ્દ મૂકી દીધો. પછી ધ પ્યુન છે એ સબ્જેક્ટ છે તો આ પાછળ લખ નાખાય ધ પ્યુન. પહેલા વાક્યનું કામ પૂરું. તો બસ આપણે પણ અહીંયા વાક્ય પૂરું કરી દઈએ. હવે બીજું વાક્ય વાંચો. હવે શું કરવાનું? હવે વાંચવાનું બીજું વાક્ય. ત્યારે આપને ખાસ અંદાજ આવશે, ત્યારે આપને સાચી ખબર પડશે. તો માનો કે બીજું વાક્ય શું છે? ધ ટીચર ઇઝ કોલિંગ ધ સ્ટુડન્ટ. અહીંયા પૂરું થાય છે. ચલો આપણે તો વાક્યને જ ઓળખવાનું છે. વાક્યમાંથી ટુ બી રૂપ ઓળખો. તો કે આ ઇઝ. તો ઇઝ ની આગળ ધ ટીચર છે એ સબ્જેક્ટ હોય. એના પછી આ કોલિંગ છે એ શું હોય? વર્બ હોય. અને એના પછી ધ સ્ટુડન્ટ છે તો એ શબ્દ શીનો આવે? ઓબ્જેક્ટ નો આવે. રેડી? આવે ને કમ્પ્લીટ? તો હવે જો કે આ ધ ટીચર ઇઝ કમિંગ ધ સ્ટુડન્ટ. તો ઓબ્જેક્ટ આગળ લેવો પડશે. તો ધ સ્ટુડન્ટ આગળ લઉં છું. ધ સ્ટુડન્ટ. હવે આ સ્ટુડન્ટ પણ એક વચન છે એટલે ઇઝ છે તો આગળ એક કોષ્ટક આપણું પેલા કોષ્ટક દોરેલું હતું એમાં આગળ એરો થાય તો ઇઝ બીઇંગ. રેડી? પછી કોલિંગ. તો એનું વર્બનું ભૂતકૃદન કોલ્ડ. ઈડી વાળું ફોર્મ એટલે એ ભૂતકૃદન. બાય સબ્જેક્ટ પાછળ જાય એટલે આગળ બાય. ધ ટીચર. ધ ટીચર. વાક્ય પૂરું. તમારે એક એક વાક્ય પૂરા કરીને જવાબ નથી લખવાના. તમારે પેરેગ્રાફના ફોર્મેટમાં જ તમારે એનો જવાબ આપવાના છે. પેરેગ્રાફના ફોર્મેટમાં તમારે જવાબ આપવાનો છે. યાદ રાખજો. છેલ્લું વાક્ય સી ઇઝ ટીચિંગ અ ન્યૂ લેસન. બરાબર? તો સી પછી ઇઝ છે. ઇઝ છે એટલે ટુ બી રૂપ તો આગળનું સબ્જેક્ટ હોય. એના પછી ટીચિંગ છે એ વર્બ. અ ન્યૂ લેસન છે એ ઓબ્જેક્ટ થાય. તો અ ન્યૂ લેસનને હું આગળ લઈશ. અ ન્યૂ લેસન. ઇઝ છે ઇઝ બીઇંગ થઈ જશે કોષ્ટકમાં જુઓ એટલે. બરાબર? ટીચિંગ છે તો ટીચ શબ્દ છે આઈએનજી લાગ્યું છે. ટીચનું ભૂતકૃદન શું થાય? ટોટ થાય. હે? ટીચનું ભૂતકૃદન થશે ટોટ. સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય. હવે સી છે એ સબ્જેક્ટમાં છે. ઓબ્જેક્ટમાં જાય તો હર થઈ જશે. જોયું આપણે ઓલા એક્ટિવ પેસિવમાં નીચે લખ્યા હતા. આઈ છે સબ્જેક્ટમાં, ઓબ્જેક્ટમાં જાય તો મી થઈ જાય. સી છે ઓબ્જેક્ટમાં જાય તો હર થઈ જાય. રેડી? ખબર? રેડી? તો આ વાત હતી આ એક એક્સરસાઇઝની. હવે હું તમને છે ને આ આખું હવે કમ્પ્લીટ પેપર સ્ટાઇલ છે. એ પેપર સ્ટાઇલ સમજાવું એ પહેલા આટલે સુધીમાં હજી કોઈને કાંઈ પ્રશ્ન રહી ગયો હોય તો આપણે એ વાત કરી લઈએ પહેલા અને પછી જ પેપર સ્ટાઇલનું હું ચાલુ કરું એટલે કાંઈ ઉપાધિ નહીં. બરોબર? હવે આપણી જે પેપર સ્ટાઇલ છે એમાં 4 માર્કનો આ ભાગ આવે છે. સેક્શન ડી આપણે જ્યારે ચાલુ કરશું ને
ત્યારે સેક્શન ડીમાં કેવી રીતના લખેલું હશે અને કેવી રીતના તમારે એને ઓળખવાનું છે, આ બધી જ માહિતી અહીંયા આપવામાં આવેલી હશે. હવે જો અહીંયા ઉપર છે ને ડુ એસ ડાયરેક્ટેડ આવું લખેલું હશે અને આના ટોટલ 4 માર્ક છે. તમે આ જોશો ને તો તમને ખબર પડશે કે 4 માર્ક તમારે આ કેવી રીતના લેવાના છે. 80 માર્કના પેપરમાંથી આ 4 માર્ક્સ ઓબ્ટેન હું કેવી રીતના કરીશ, આ 4 માર્ક હું કેવી રીતના મેળવીશ એ અહીંયાથી ખબર પડશે. તો આ 4 માર્કનો આ રીતના ડુએસ ડાયરેક્ટ કરી અને એક ટોપિક ટાકેલો હશે, એના 4 માર્ક અને આનો જે કંઈ સિરિયલ નંબર આવતો હશે એ નંબર આપેલા હશે, પ્રશ્ન નંબર માનો કે 32 33 હોય, 28 29 હોય, 25 26 હોય, આવી રીતના પ્રશ્ન નંબર સિરિયલ ટાકેલી હશે. બરાબર? તો આ આવી રીતના પ્રશ્ન પૂછાશે. હવે આ ડુએસ ડાયરેક્ટ લખ્યું 4 માર્ક જે લખ્યું ને એમાં 2 પ્રશ્ન હશે, 1 અને 2, અને બંનેના 2 માર્ક હશે. બંનેના શું હશે? 2 માર્ક હશે. પણ એ 2 પ્રશ્ન અહીંયા જે છે એમાંથી એક પ્રશ્ન શેનો હશે? એક્ટિવ પેસિવ વોઇસનો હશે. સો એમાંથી પ્રશ્ન શેનો હશે? એક્ટિવ પેસિવ વોઇસનો. ચલો, અમુકની કમેન્ટ પણ આવે છે, થોડુંક ઝાખું દેખાય છે. બરાબર? તો એનું કંઈક સેટિંગ કરે છે અને ફોટો પણ તમને હમણાં મળી જશે થોડીક જ વારમાં, લેક્ચર પૂરો કરીએ તરત જ. રેડી? તો આવી રીતના 2 એક્સરસાઇઝ આપેલી હશે, એમાંથી એક એક્સરસાઇઝ છે એક્ટિવ પેસિવની હશે. હવે તમને એવું કહેવામાં નહીં આવ્યું હોય, ચલો આટલો જ ભાગ છે એ આપણે ઝૂમ કરી નાખીએ. આટલો ભાગ હરખો ઝૂમ થઈ જાય તો વધારે પછી બસ દેખાઈ જશે. આ બાજુ થોડુંક ભલે કટ થઈ જાય. તો એક એક્ટિવ પેસિવની હશે, પણ તમને એવું કહેવામાં નહીં આવે કે આ એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની છે. આ તમારે જાતે ઓળખવી પડશે. જોજો, સાંભળજો ખાસ. એક્ટિવ પેસિવ આવડવા છતાં માર્ક તમારા જવાની સંભાવના રહે છે. આ તમારા માર્ક્સ જાય નહીં, આનું ધ્યાન રાખજો. 2 એક્સરસાઇઝ પૂછવામાં આવશે. ડુએસ ડાયરેક્ટ લખેલું હશે, 4 માર્ક હશે, બંને 2 માર્કની છે. એમાં એક એક્ટિવ પેસિવની હશે, પણ તમને કહેવામાં આવેલું હશે નહીં કે કઈ એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની છે. પણ હા, બંને એક્સરસાઇઝમાં નીચે સ્ટાર્ટ કરાવેલું હશે કે આવી રીતના જવાબ લખો. પડી ખબર મારો કહેવાનો મતલબ? બંને એક્સરસાઇઝમાં સ્ટાર્ટ કરાવેલું હશે કે આવી રીતના જવાબ લખો. જો આ એક્સરસાઇઝ અહીંયા ચાલુ થાય, પૂરી થાય, એનો જવાબ આવી રીતના ચાલુ થાય છે. આ અહીંયા ચાલુ થાય, પૂરી થાય, એનો જવાબ આવી રીતના ચાલુ થાય છે. તમને લોકોને સ્ટાર્ટિંગ કરાવેલું હશે કે આવી રીતના જવાબ લખો. પડી ખબર મારો કહેવાનો મતલબ? હવે તો આમાં તમારે ઓળખવાનું છે બંનેમાંથી કે આ 2 એક્સરસાઇઝ હતી, તો હવે 2 માંથી કઈ એક્સરસાઇઝ એક્ટિવ પેસિવની છે આવું તમારે ઓળખવું પડશે. બરાબર? આવું તમારે ઓળખવું પડશે. તો હવે આપણે શું કરશું કે આ એક્ટિવ પેસિવની એક્સરસાઇઝ આમાં કઈ છે ઓળખીએ. તો આ પહેલું વાક્ય અહીંયા પૂરું થાય છે. જો આને ચેન્જ કેવી રીતના કર્યો? ક્રિકેટ આગળ લીધું, પછી વોઝ બીઇંગ અને પ્લેનું ભૂતકાળ કર્યું પ્લેડ. તો મને એવું લાગે છે કે આ ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટને આગળ લીધો એટલે આ એક્ટિવ પેસિવની એક્સરસાઇઝ હોઈ શકે છે. આ યુ આર અ સ્ટુડન્ટ, તો આને શું કરી નાખ્યું કે સી ઇઝ અ સ્ટુડન્ટ. તો આમાં કઈ ઓબ્જેક્ટ કે એવું આગળ લીધું નહીં, આમાં કાંઈ પણ પ્રકારનો એવો ચેન્જીસ મને દેખાણો નહીં. તો આ તો કંઈક એક વચન બહુવચન ફરતી હોય એવી એક્સરસાઇઝ છે. એક આવી હશે કાર્ડની, કાર્ડના લોજિકની, આપણે કાર્ડ આગળ ભણ્યા ને એવી, અને એક હશે એક્ટિવ પેસિવની. તો આ એક્ટિવ પેસિવની છે જો, અને
ક્રિકેટ આગળ લીધું, વોઝનું વોઝ બિંગ કર્યું કોષ્ટક મુજબ, પ્લેનું પ્લેડ. હવે સબ્જેક્ટ પાછળ જાય તો આગળ લાગે બાય અને મેહુલ. છે આ એક્ટિવ પેસિવની એક્સરસાઇઝ. તો આવી રીતના તમારે ઓળખવાની છે. એટલે એક એક્ટિવ પેસિવની એક્સરસાઇઝમાં હશે અને એક હશે એક અલગ હશે. જો આ વાક્ય અહીંયા ચાલુ થાય છે, અહીંયા પૂરું થાય છે. He saw a ball laying on the pitch. સૌથી પહેલા ટુ બી નું રૂપ વાક્યમાં જોવાય. ટુ બી નું રૂપ વાક્યમાં આપણે ઓળખાય છે. જો ટુ બી નું રૂપ વાક્યમાં આપણે ઓળખાતું નથી તો વાક્યનો પ્રકાર જુઓ. વાક્ય કેવું છે? આ વાક્ય પ્રશ્નાર્થય નથી, કાંઈ નથી. વાક્ય કેવું છે? સાદું વાક્ય જ છે. કેવું છે? સાદું. તો હવે આ વાક્ય સાદું છે તો વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી થાય. તો આ ઈ છે જો સબ્જેક્ટ, એના પછી ટુ બી રૂપ હોવું જોઈએ, પણ ટુ બી રૂપ નથી. સો નામનું કોઈ ટુ બી રૂપ હતું? બરાબર. તો એ વર્બ થઈ ગયો. તો ટુ બી રૂપ શું હોય? અહીંયા સ્લીપિંગ મોડમાં ટુ બી નું રૂપ હશે. રેડી? અહીંયા ટુ બી નું રૂપ હશે સ્લીપિંગ મોડ. પછી તો આ વર્બ થાય. વર્બ પછી અ બોલ છે એ ઓબ્જેક્ટ કહેવાય. આ અ બોલ ઓબ્જેક્ટ. તો એના પછી અધર વર્ડ, આ લાઇંગ ઓન ધ પીચ છે અધર વર્ડ થયા. તો આપણે ચેન્જીસ શું કરશું? અ બોલ આગળ લઈએ. અ બોલ, આ સી સો આપણે ક્રિયાપદમાં આવતું ને સી સો, હે? તો આ વર્બનું થર્ડ ફોર્મ થયું ન કહેવાય? વર્બનું થર્ડ ફોર્મ થયું કહેવાય ને? તો એ વર્બનું થર્ડ ફોર્મ એટલે ડીડ અહીંયા સ્લીપિંગ મોડમાં હોય. ડીડ થી આગળ જઈએ તો વોઝ. વેર ને વોઝ બંને આવે, પણ આ એક વચન છે એટલે વોઝ. રેડી? સો નું સો ભૂતકૃદંત જ છે. બાય, બાય કરીને સબ્જેક્ટ પાછળ જાય તો એનું હિમ થઈ જાય અને અધર વર્ડ એમને પાછળ લખ નાખો. લેઇંગ ઓન ધ પીચ. રેડી?